જય મહાકાળી માં. હાય રાજુ, કેવી તબિયત છે તારા મમ્મીની? પહેલા કરતા હવે સારું છે આજે. રાજુ, શું થયું? કેમ ઉદાસ લાગે છે? કાંઈ નહીં, એમ જ. શું એમ જ? હું તારો દોસ્ત છું. તારો ચહેરો જોઈને કહી શકું કે તને કઈ તકલીફ છે. થોડા પૈસાની જરૂર હતી. અરે, આટલી નાની વાત માટે મૂંઝાતો હતો. લે આ 5,000. લે આ 5,000. અરે ના, પહેલાંય પણ તે મારી મદદ કરી હતી. આ પૈસા પણ હું કેવી રીતે પાછા આપીશ? કઈ પાછા આપવાના નથી. દોસ્તીમાં તો આવું બધું ચાલ્યા કરે. અને મારા દાદાએ મારા નામે 1 કરોડ રૂપિયા મૂક્યા છે, એ ક્યાં ખૂટવાના છે? ચાલ હવે ચા પીવા જોઈએ. ઓ દોસ્ત નહીં તુમારો દર્પણ છે, દોસ્ત નહીં તુમારો દર્પણ છે, જીવ કાઢ નાખો જાન અર્પણ છે, ઓ જીવ કાઢ નાખો જાન અર્પણ છે. આ ભાઈબંધ, આ ભાઈબંધ, આ ભાઈબંધ. તમારું દર્પણ તે 2 ચા લેતા તો. મને ક્યાં લઈ જાઓ છો? એ તમે કોણ છો? મને ક્યાં લઈ જાઓ છો? મને ક્યાં લઈ જાઓ છો? એ તારા દોસ્ત કિશનને ફોન લગાય. કિશન, મને બચાવી લે. આ લોકો મને મારી નાખશે. શું? કોણ છે એ લોકો અને ક્યાં છે તું? એ તારા દોસ્તને જીવતો જોવા માંગતો હોય તો 1 કરોડ રૂપિયા લઈને આવી જા. શું 1 કરોડ રૂપિયા? મારી પાસે તો નથી, પણ મને થોડો સમય આપો, હું ક્યાંકથી વ્યવસ્થા કરું. હા, આજે સાંજે 5 વાગે મેલડી માના મંદિરની પાછળ જે જંગલ છે ને ત્યાં આવી જજે. હા, અને જો કઈ ચાલાકી કરવાની કોશિશ કરી છે ને તો તારા દોસ્તને જીવતો નહીં જોવે. ના, તમે રાજુને કઈ ના કરતા, હું રૂપિયા લઈને આવું છું. તારા દોસ્ત બહુ દિલદાર છે, તારી માટે 1 કરોડ રૂપિયા આપવા તૈયાર થઈ ગયો. રૂપિયા લઈને આવી ગયો છું, હવે રાજુને છોડી દો. અરે ઉતાવળ શું છે? જાય બેગ લઈને આય.
તો બરાબર છે, પણ તમને હું છોડી દઉં એટલો દિલદાર નથી. બતાવી નાખો સાલાને. બોલ, અમને મારવાનું કોને કીધું હતું? અરે રાજુ, તું મારો દોસ્ત હતો, પણ મને ખબર પડી ને કે તારા નામે 1 કરોડ રૂપિયા છે, તો મને વિચાર આવ્યો, ગરીબીમાં નીકળવું હોય તો કિશનને ફસાવવો પડશે. વનરાજ, આજ તો કિશનને બરાબરનો બેવકૂફ બનાવ્યો. 5000 રૂપિયા પડાવી લીધા. આ નહીં તો અઠવાડિયું પૂરું થઈ જશે. હા પછી શું કરશું? અરે તું ચિંતા ના કર, આ વખતે તો હું કિશન જોડે 1 કરોડ રૂપિયા પડાવવાનો છું. 1 કરોડ રૂપિયા? એ કેવી રીતે? એ તું જોતો રે, હું શું કરું છું. મારે એને કિડનેપ કરવાનો છે. તમારું કામ તો થઈ જશે, પણ 1 લાખ રૂપિયા થશે. હા, લો 1 લાખ પૂરા. કામ તો થઈ જશે. અરે મેં એક પ્લાન બનાવ્યો. અરે તને કેવી રીતે મારું? તને તો મારો દોસ્ત નહીં, તો મારો ભાઈ માન્યો હતો.